સ્વસ્તિદઃ સ્વસ્તિક સ્વસ્તિ સ્વસ્તિભુઃ સ્વસ્તિ દક્ષિણઃ આરુદ્ર કુંડલી ચક્રે વિક્રમર્જિત શાસનઃ નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આપણે ઓમકારનો નાદ અનુભૂત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. ઘરના આંગણે સ્વસ્તિક દોરીએ છીએ, કળશમાં કળશારાધન કરીએ છીએ, દિવાલ ઉપર અલગ અલગ પ્રકારના શુભ ચિહ્નો અંકિત કરીએ છીએ. પણ શું આ ચિહ્નો ખરા અર્થમાં હકારાત્મક ઉર્જા આપે છે, અથવા એ જે ચિહ્નો છે એ ચિહ્નો ખરા અર્થમાં આપણા માટે યોગ્ય છે, અથવા એના પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે કે જે સીધે સીધા આપણને અસર કરતા હોય? હા, આ તમામ ચિહ્નો શુભતા આપનારા છે, હકારાત્મક ઉર્જા આપનારા છે, માંગલ્યતા આપનારા છે અને આપણા સૌભાગ્યને જગાડનારા પણ છે. આજે આપણે સ્વસ્તિકના ગુઢ રહસ્યને જાણવા માટેનો પ્રયત્ન કરીશું. આ આકાશ ગગન ગોચરી ભૂમિ એ અદ્ભુત અને અદ્વિતીય રહસ્યો સાથે જોડાયેલું છે. સ્વસ્તિક એમાંનું એક રહસ્ય છે. નરી આંખે જોઈ શકાતા ઉત્તર દિશામાં જે મુખ્ય તારામાં ગણાય છે એનું નામ છે ધ્રુવ તારો. હવે જે ધ્રુવ તારો છે ત્યાંથી સીધી રેખામાં જ્યારે તમે વસંત ઋતુ વ્યાપ્ત હોય, વસંત પંચમી આપણે એટલા માટે જ પૂજિત કરીએ છીએ કે માં જગદંબાનો સરસ્વતી સાધનભૂત આ પ્રોક્તા જગદંબાનો ઉત્સવનો દિવસ છે, એ તો સત્ય જ છે. પણ એ ઋતુમાં જ્યારે ભૌગોલિક સ્થિતિને જોવા જઈએ ત્યારે આકાશ મંડળમાં ધ્રુવ તારાના ઉપરના ભાગમાં સીધી રેખાથી આગળ જ્યારે દ્રષ્ટિ જાય છે ત્યારે જ્યારે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે એને જોઈએ છીએ ત્યારે પાછળના ભાગથી જ્યારે ગણતરી કરવાની શરૂઆત કરીએ તો છેલ્લે જે સૌથી છેલ્લો તારો દેખાય છે નીચેના ભાગમાં, ત્યાં મરીચી મહારાજ છે. અને મરીચી મહારાજથી આગળના ભાગમાં વશિષ્ઠ મહારાજ છે અને ત્યાં નીચેના ભાગમાં અરુંધતી દેવીનો તારો જોવા મળે છે. ત્યાંથી ઉપર અંગિરા, અત્રિ, પુલત્સ્ય, પુલહ અને ક્રતુ આ 7 તારાઓનું મંડળ જોવા મળે છે, જે વસંત ઋતુમાં પેટ તરફ સૂતું જોવા મળશે. અને ત્યાં નીચેની ભાગમાં બાલ્ય અવસ્થામાં જે ધ્રુવ તારો છે એ જોવા મળશે. ત્યાંથી ઋતુ પરિવર્તન થવાની શરૂઆત થાય અને જ્યારે શિશિર ઋતુની શરૂઆત થાય ત્યારે એ ભૌગોલિક સ્થિતિ સીધી પ્રશ્નાર્થ ચિહ્નમાં ઊભી થયેલી જોવા મળે છે. ત્યાંથી જ્યારે શિશિર ઋતુ પૂર્ણ થાય છે અને શિશિર ઋતુથી શરદ ઋતુ તરફ તમે જ્યારે પ્રયાણ કરી રહ્યા છો ત્યારે ભૌગોલિક સ્થિતિના અંદર એ જ પ્રશ્નાર્થ ચિહ્ન જે તારામંડળ સાથે છે, એ સપ્તર્ષિ મંડળ સાથે છે, એ પેટના બળે સૂતું બાળકના જેવું જોવા મળશે. અને ત્યાંથી આગળ જ્યારે પૂર્ણરૂપે ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે ત્યારે ફરીથી એ જ સપ્તર્ષિ મંડળ ધ્રુવ તારાને કેન્દ્રમાં રાખીને ઊંધા પ્રશ્નાર્થ રૂપે જોવા મળે છે. જ્યારે દક્ષિણ તરફ દિશામાં તમારી નજર જાય છે ત્યારે અગસ્ત્ય તારો જે વૃદ્ધાવસ્થામાં છે એ જોવા મળે છે. એટલે કે ધ્રુવ તારો અચલમાન છે, જે ચલિત થતો નથી, અને અગસ્ત્ય મહારાજનો તારો પણ ચલિત થતો નથી. એના વચ્ચે જેમ ઋતુ પરિવર્તન થાય છે એમ એમ આ ઋષિ મંડળ જે છે, સપ્તર્ષિ ઋષિ મંડળ છે, એ ફરતું રહે છે. અને જ્યારે એને વર્ષ પર્યંત જોતા જોતા નિરીક્ષણ કરતા કરતા જ્યારે જોડવામાં આવે છે ત્યારે એ સ્વસ્તિક આકાશમાં રચાય છે. આપણે સ્વસ્તિક એટલા માટે જ કરીએ છીએ કે વર્ષ દરમિયાન જે આકાશ મંડળના અંદરની સ્થિતિ છે એ સપ્ત ઋષિઓ દ્વારા રચાઈ છે. એ સપ્ત ઋષિઓ દ્વારા રચાયેલી સ્થિતિ હંમેશા મંગલકારી હોય છે. એ મંગલકારી ભાવના આપણા ઘરમાં સ્થિર રહે અને આખું વર્ષ આપણું શુભ થાય. એટલા માટે બેન દીકરીઓ સવારે વહેલા ઉઠીને કુમકુમ દ્વારા જે ઉમરો છે અથવા ઉમરોટ છે ત્યાં સ્વસ્તિક બનાવતી હોય છે. વચ્ચે 4 બિંદી કરવામાં આવે છે. એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થને કેન્દ્રમાં રાખીને આપણે કરતા હોઈએ છીએ. ઘણા બહેનો ત્યાં વચ્ચેનું કેન્દ્ર ભાગ આવે છે સ્વસ્તિક બનાવતી વખતે, તો એ સ્વસ્તિકનો મધ્ય ભાગ છે ત્યાં પણ બિંદી કરતા હોય છે. તો એ ધ્રુવ તારાને કેન્દ્રમાં રાખીને કરતા હોય છે. કેમ? કેમ કે ધ્રુવનું જે ચરિત્ર છે એ બાલ્યાવસ્થાનું છે અને છતાંય એને ભગવાન વિષ્ણુ નારાયણને આબદ્ધ કરી દીધા હતા એમની પૂજા તપશ્ચર્યાનો સ્વીકાર કરવા માટે.
તો કહેવાનો અર્થ એ છે કે વર્ષ દરમિયાન આપણે ધ્રુવ તારાની જેમ સ્થિરતા પ્રાપ્ત કરીએ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થને પાલિત કરતા રહીએ અને સપ્તર્ષિઓની જેમ તપ બળ દ્વારા આપણે એમની સાક્ષીમાં યોગ્ય કર્મ કરતા રહીએ તો આપણું જીવન હંમેશા સ્વસ્તિ મંગલકારી જ પસાર થતું હોય છે. અને એટલા માટે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્રશ્રવાહ, તો એ શ્લોકાર્થ પણ એ જ સમજાવે છે કે તમારા દ્વારા સ્વસ્તિક કામ થવું જોઈએ. સ્વસ્તિ એટલે કે કલ્યાણકારી કામ થવું જોઈએ. એની શરૂઆત જો કરવામાં આવે છે તો સ્વસ્તિક દ્વારા કરવામાં આવતું હોય છે. એટલા માટે જ્યારે આપણે ચિહ્નોની ઉર્જા અનુભવતા હોઈએ છીએ કે એને માપતા હોઈએ છીએ ત્યારે સ્વસ્તિકની ઉર્જા એક વિશેષ લેવલ પર જોવા મળે છે. આ રહ્યું સ્વસ્તિકનું ગૂઢ રહસ્ય. પણ શું સ્વસ્તિક કરવાની રીતથી જો આપણે લાભ મેળવી શકતા હોઈએ તો એ લાભ મળે છે ખરા? હા, જેમ હમણાં સમજ્યા એ પ્રમાણે ઋતુ પરિવર્તન થતું હોય છે એ જ પ્રમાણે સ્વસ્તિક કરવામાં આવે તો એ લાભાન્વિત કરે છે અને કરે જ છે. હા, મનના ભાવ ઉત્તમ હોવા જોઈએ, ક્રિયા નિયમો સાથે બંધાયેલી હોય છે, એટલા માટે નિયમબદ્ધતા સાથે કરવું એ યોગ્ય છે અને એ પ્રમાણે જો એ ક્રિયા કરવામાં આવે તો ચોક્કસ લાભ આપનારી બને છે અને બને જ છે. ઋષિમંડળ સપ્તર્ષિ જેમ પ્રત્યેક ઋતુમાં પરિવર્તન પામીને પણ અન્ય માટે શુભદાયક છે, એમ જીવનના પ્રત્યેક સમયમાં, પ્રત્યેક પહેલુમાં આપણે પણ બીજા માટે લાભદાયી નીવડી શકીએ એ જ અભ્યર્થના સાથે નમો નમઃ. અસ્તુ સદા શિવોહમ.